નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। લખતર ગામના લક્ષ્મીપરા વિસ્તાર માલધારી વિસ્તારમાં કાદવ કીચડનું સામ્રાજ્ય, માલધારી મહિલાઓ રોષે ભરાઈ। પટેલ વિસ્તારમાં રોડ રસ્તા લાઇટની પૂરતી સુવિધા, માલધારીઓ ગરીબોએ સુવિધા આપવામાં આવતી નથી તેમ જણાવાયું। લખતર ગ્રામ પંચાયતમાં મહિલા સરપંચ દ્વારા ચાર્જ સંભાળ્યા પછી લખતર ગામમાં અમુક વિસ્તારમાં લાખો રૂપિયાના વિકાસના કામ કરવામાં આવે છે, ત્યારે લખતર ગામના બાકીના વિસ્તારમાં રોડ રસ્તા, લાઇટ, પાણી, સફાઈની કોઈ વ્યવસ્થા કરવામાં આવતી નથી। આ અંગે અનેકવાર ન્યૂઝપેપર, યુટ્યુબ, ન્યૂઝ ટીવી ન્યૂઝમાં આવી ગયેલ છે, તેમ છતાં લખતર ગ્રામ પંચાયત, મહિલા સરપંચના વહીવટદાર પતિ, લખતર તલાટી, તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી કોઈપણ જાતના પગલાં ભરતા નથી અને સતત છાવરી અને સાથે ફેરવી રહ્યા છે। ત્યારે લખતર લક્ષ્મીપરા વિસ્તાર માલધારી વિસ્તારમાં રોડ રસ્તા, લાઇટ, પાણી, સફાઈની સુવિધા ન હોવાથી માલધારી સમાજની મહિલાઓ રોષે ભરાઈ હતી। તેમના વિસ્તારમાં નર્કમાં રહેતા હોવાનો અહેસાસ કરી રહ્યા છે તેમ જણાવી લખતર ગ્રામ પંચાયતના વહીવટદાર પતિ સામે રોષ વ્યક્ત કર્યો હતો। વિજય જોશી, કલમ યુદ્ધ સમાચાર, લખતર। બેન બાથાભાઈ મારું છે। હું શેરી નંબર 5 માં રહું છું। અમારા વિસ્તારમાં રોડ રસ્તાનું કોઈ આયોજન નથી અને લાઇટ પણ નથી। માખી મચ્છરના લીધે અમારે રોગચાળો ફેલાય છે। અમે માલધારી છીએ અને પટેલની એકેય શેરીમાં કીચડ કે ગાદો નથી। અમે શું ગામમાં નથી રહેતા માલધારી લોકો? અમારી શેરીમાં કાદવ ને કીચડ બહુ થાય છે। સાપ પણ રાતે નીકળે છે, કરડવાની બીક લાગે છે અમને। માખી મચ્છર બહુ ફેલાય છે તો રોગચાળો પણ ફેલાય છે। તો અમારી શેરીમાં આયોજન કરો કે કા રોડ બનાવો કા બ્લોક બનાવો। અમે શું ગામમાં નથી રહેતા? અમારે કેવી રીતના રહેવું? સ્ટાર્ટ। મારું નામ મીનાબેન છે। અમારી શેરીમાં કોઈ રોડ નહીં કે કંઈ, અમારી શેરીમાં પાણી ભરાય, કાદવ આવે, યારું ઝાંઝરું બધું નીકળે તો અમારે શું જોવાનું? અમારી શેરીમાં કોઈ કંઈ સારું થતું જ નથી। અમે માલધારી ગરીબ માણસ સિટીમાં, તો પટેલની શેરીઓમાં છે બધે બ્લોક ને બધું વ્યવસ્થા છે, તો અમારી શેરીમાં કેમ નથી? તો અમારી શેરીમાં સારું બધું કરો। શેરીમાં કેવી શેરી છે અને અમારા ભરવાની શેરીમાં કેવું આવે છે? ઢોરાવાળા એટલે તમે શેરીના હારી કરતા। તમારા વિસ્તારમાં તમારા વિસ્તારમાં કેવું છે? અમારા વિસ્તારમાં કેવું છે? ભરવાની શેરીમાં અમે શું ઢોરાવાળા છીએ એટલે તમે એના હારી કરી દેતા અમને? તમારા વિસ્તારમાં સમસ્યા કેટલા વર્ષથી છે? કેટલા વર્ષથી છે? કોઈ હાયર નંબર લેવા આવતું જ નથી? કોઈ આવતું જ નથી ને અમે આવા નવા ગારામાં હાલી છીએ વરસાદના। કોઈ અમારે જોવા જ ના આવતું નથી। ગટરું સાફ કરતા નથી, આ રોડ સારો કરતા। તો હવે તમારી સરકારને શું વિનંતી છે? સરકારને શું કહે કે આવા જઈએ અરજી કરી તો કોઈ અમારે સાંભળતા જ નથી। સાંભળતા આવે ને અમારી રાડે કોઈ ના સાંભળતા। કેટલા વખત અરજી કરી એકલા તો કોઈ સાંભળતું નથી।